દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી ચાતુર્માસ રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ. તો આ ચાતુર્માસની અંદર કોઈકે ઉપવાસ કરવાના પણ નિયમો લીધા હશે, એનાથી જો શરીર શુદ્ધ થાય છે, પરંતુ કથા વાર્તા રહીને અને રવિ સત્સંગ સભા રહીને એ અંતઃકરણને શુદ્ધ કરે છે. આમ તો શરીરની શુદ્ધિ હોય ને થોડા દિવસ ટકે છે, પરંતુ અંતઃકરણની શુદ્ધિ હોય ને તો આખું જીવન બદલી નાખે છે. તો કથા વાર્તાનો વિશેષ મહિમા એ શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યો છે, અને નવધા ભક્તિની અંદર પણ કથા શ્રવણ એ પ્રથમ નંબર ઉપર આવે છે. તો ચાલો આજની આ રવિ સત્સંગ સભાની અંદર સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, એ સત્સંગનો પાયો કથા વાર્તા શા માટે છે તો એનો વિશેષ મહિમા આપણે ગાઈએ, અને સાથે સાથે આ ચાતુર્માસની અંદર એ કથા વાર્તા આપણે સાંભળીએ તો શું શું લાભ થાય છે એની પણ વાતો કરીએ. પરંતુ આ પ્રવચનની શરૂઆત કરતા પૂર્વે આપણે મંગલાચરણની અંદર જોડાઈએ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યમ પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સદગુરુ નિષ્કાંત સ્વામી પોતે લખે છે, હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ, મોટે ભાગ્યે એ મળે ટળે ભારે મહાભવ રોગ. આમ તો અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રાવામાં આપણે ઘૂમીએ છીએ, અને 84 લાખ યોનિની અંદર દુર્લભ એવો આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. સ્વાભાવિક રીતે જ્યારે કથા વાર્તા શબ્દ સાંભળવામાં આવે એટલે આપણા મનની અંદર ઘણા બધા એવા વિચારો આવતા હોય છે કે આ શું ખોટો ટાઈમપાસ કરવો, અને આ કથા વાર્તા સાંભળવાથી કંઈ સુધારો તો થતો નથી, સામુકનો સમયનો બગાડ જ થાય છે. એના કરતાં 2 કલાક વધુ કંઈક કામ કરવામાં આવે ને તો એનાથી પૈસા અને એનાથી જવાબદારી આપણે નિભાવી શકીશું. પણ આ કથા વાર્તાના શબ્દો દ્વારા એ આપણને કંઈ લાભ થવાનો નથી. તો આવા તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણા મનની અંદર ઊભા થતા હોય છે. ઘણા બધાને કથા વાર્તાનું અંગ હોય પણ છે, અને ઘણા બધાને કથા વાર્તાનું અંગ હોતું પણ નથી. જો તમે કોઈ પણ બિલ્ડિંગ્સ જોવો છો, તમારું ઘર જોવો છો ને, તો એના પાયાની અંદર શું છે, એ પાયાની અંદર એ સિમેન્ટ કે કપચી કે સળિયા એ બધું નાખવામાં આવ્યું છે. એ ભલે પાયો બતાતો નથી, પણ એ તમારું ઘર કે કોઈ ઇમારત કે કોઈ બિલ્ડિંગ્સ ટકી છે તો એના મૂળની અંદર પાયો જ છે. એમ આપણે સત્સંગ તો કરીએ છીએ, પણ આ સત્સંગનો પાયો એ કોણ છે? તો એ સત્સંગનો પાયો કથા વાર્તા છે. તો આજના પ્રવચનની અંદર એ આપણે કથા વાર્તાનો યથાર્થ મહિમા સમજવાના છીએ. સાથે સાથે શા માટે આ કથા વાર્તા સાંભળવી પડે, અને નવધા ભક્તિની અંદર તો પ્રથમ સ્થાન આ કથા વાર્તાને આપવામાં આવ્યું છે. પણ શા માટે? તો એવા પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો જોશું, અને સાથે સાથે એવી પ્રેરણાત્મક આપણે વાતો પણ કરીશું કે જેથી આપણે આ સત્સંગનો પાયો કથા વાર્તા એને આપણે વધુ દ્રઢ કરી શકીએ. આમ તો હરિલ્યામૃતની અંદર કહ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. તો જો અહીંયા હરિલામૃતની અંદર લખ્યું છે કે સત્સંગનો એ કૃષ્ણ કથા એટલે કથા વાર્તા રહીને એ જ પાયો છે. અને જેને પણ આ મજબૂત પાયો થયો નહીં તો યાદ રાખવું, આજ નહીં તો આવતીકાલ સત્સંગમાંથી આપણે પડ્યા જઈશું, અને એવા પડશું કે બીજી વખત સત્સંગમાં આવતા પણ નહીં રહીએ, અને સાથે સાથે એ આપણે સત્સંગને તિલાંજલિ પણ આપી દઈશું.
અને મજબૂત પાયા પર વ્યક્તિગત સત્સંગની એક ઇમારત આપણે ચણવાની છે. અને એના માટે એક કથા વાર્તા રહીને એ અગત્યની બાબત ગણી શકાય છે. જો આ કથા વાર્તાથી એ શબ્દ રહ્યા ને એ જ જીવને બળ પામે છે. બાકી કંઈ સાંભળ્યા વગર એ આપણા જીવમાં કંઈ બળ નથી આવતું. હા, પૂર્વના કંઈક સંસ્કારો હોય તો આપણે એવી કંઈક સ્થિતિ સુધી પહોંચી શકીએ, પણ દુર્ભાગ્યે એવા અમુકના જ તે પૂર્વના સંસ્કારો હોય છે કે જે પોતે એ સારી રીતે એ સત્સંગમાં આગળ વધી શકે છે. તો કથા વાર્તાનું વ્યસન કરી દેવું જોઈએ. યોગી બાપા કહેતા કે કથા વાર્તાનું છે ને વ્યસન રાખવું. હવે આ વ્યસન શબ્દ સાંભળીએ ને તોય આપણને એ વ્યસનોના નામ યાદ આવી જાય. એ પછી કેવા વ્યસનો હોય? તો કોઈક દારૂ, કોઈક ગુટકા, કોઈક ડ્રગ્સ, કોઈક ચરસ. તો આવા બધા આપણે વ્યસનો રાખતા. અમુક ચાના પણ બંધાણી હોય કે ચા વગર ચાલે નહીં. તો આવા ઘણા બધા વ્યસનો જોવા મળે છે. તો એમ યોગી બાપા કહે છે કથા વાર્તાનું વ્યસન રાખવાનું છે. અને કથા વાર્તાનું વ્યસન હોય ને તો કર્યા વિના રહેવાય નહીં. જેમ કોઈકને બપોરે 2:30 વાગ્યે ચા જોઈએ તો જોઈએ જ તે. પછી એ કંઈક બહાર ગામ જાય તો કંઈક એ કંઈ પણ મનોરંજન કરવા પણ જાય, એટલે કે ગમે ત્યાં ફરવા જવાનું હોય, ગમે ત્યાં મીટિંગ્સ હોય, ગમે ત્યાં સેમિનાર્સ હોય, તો ત્યાં પણ એને ચા યાદ આવે. અને જો ચા એને 2:30 વાગ્યે ન મળે તો પછી એને માથું પણ દુખે, પેટમાં પણ દુખે, અને ખરેખર એ ત્યાં જે લાભ લેવા ગયો છે એ લાભ પણ યથાર્થ લઈ શકતો નથી. આવા પણ વ્યસનો હોય છે. મોટા વાતો કરતા હોય અને પોતે હાજર ન હોય ને તો યોગી બાપા કહેતા હૃદયમાં બળતરા થવી જોઈએ. અને આપણે તો સમયસર ક્યારે પહોંચવાના એ આપણે હિમાયત કરતા જ નથી, કોઈને કહેતાય નથી. અને બસ આપણે તો સભા પૂરી થવાની હોય ને ત્યારે પહોંચીએ. અરે 1/2 કલાકનું પ્રવચન પૂરું થઈ જાય રવિ સભાની અંદર, તો ત્યારે તો આપણે હજી તો ઘરે હોઈએ ને ત્યારે ગાડીને કિક મારીએ ને પછી જઈએ. તો જો આ દર્શાવે છે કે આપણે કથા વાર્તાનું વ્યસન એ રાખેલું નથી. જ્યારે કથા સાંભળીએ ને ત્યારે શાંતિ થાય છે. અને માટે શબ્દ ઝીલતા શીખવું, એક શબ્દ પણ વૃથા જવા દેવો નહીં. અને યોગી બાપા તો કહેતા નવીન નવીન વાતો યાદ રાખવી, તો જ શ્રુત કહેવાય અને ખરા શ્રુત થવાનું છે. તો જો આવા ઘણા બધા મુદ્દાઓ છે એને આપણા જીવનની અંદર ઉતારવાના છે અને સમજીને કેફ રાખવાનો છે. અને યોગી બાપા કહેતા ટૂંકમાં કે જો આટલું સમજવાનું છે કે મોટા વાતો કરતા હોય ત્યારે વાત સાંભળવી અને એકમને થઈને એ વચમાં કાંઈ પણ ડાપણ બોલવું નહીં, અધ્ધર વચન ઝીલી લેવા. તો જો આ યોગી બાપાના પ્રસાદી વાક્ય એ શબ્દો ગણી શકાય. અને આ શબ્દો રહ્યા ને એ ખરેખર આપણને કથા વાર્તાનું વ્યસન શા માટે રાખવું જોઈએ ને એનો આપણને અહીંયા સીધું માર્ગદર્શન આપે છે. ઘણી બધી વખત આપણને શું લાગતું હોય છે કે આ કથા વાર્તા રહીને એ ઘડીક રહે ને એ અમને ગમે છે, ઘડીક પ્રેરણા મળે છે, પણ પછી હતા એમ નામ જ તે. ઓલું કેવું થાય છે, કોઈક કુટુંબી કે સભ્યોમાંથી કોઈક પાછું થયું હોય એટલે મૃત્યુ પામ્યા હોય ને તો પછી સ્મશાનમાં જઈએ ને એટલે સાંખ્ય વિચાર આવે. એક વખત ઊભા થઈએ અને પછી એ સાંખ્ય વિચાર ગયો પાણીની અંદર. કઈ ક્યાં જાય ખબર જ ન પડે. તો ઘડીક આપણને લાગે કે હા બરોબર છે, કોઈ કોઈનું નથી રે, અને આપણે ભાવે ભજી લો ભગવાન, બસ. અને ખરેખર આ સમય રહ્યો ને એ અગત્યનો છે. એક એક પળ રહીને લાખની જાય. પણ પછી એક વખત સ્મશાનમાંથી મુક્તિધામમાં બહાર આવ્યા એટલે પછી કોઈ પણ પ્રકારનો વિચાર રહેતો નથી. તો આનું મુખ્ય કારણ શું છે? એ વાતોને આપણે ખરા અર્થની અંદર સાંભળી નથી ને યાદ નથી રાખી. એટલે યોગી બાપા જે કહે છે ને શ્રુત ખરા થવાનું, તો એ શ્રુત આપણે નથી થયા ખરા, એટલે જ તે આપણા જીવનની અંદર એ કથા વાર્તાના શબ્દો યાદ નથી આવતા. તમે જો આ દેવો અમૃતના બદલામાં એ ભાગવત કથારસ માણવા માટે તૈયાર હતા. હવે વાત કેવી બની હતી કે મહર્ષિ શુકદેવ પોતે કથા કરી રહ્યા હતા અને સામે રાજા પરીક્ષિત પોતે ઉત્તમ શ્રોતા થઈને શ્રવણ કરી રહ્યા હતા. અને એવામાં જ તે દેવરાજ ઇન્દ્ર સહિત દેવતાઓનું વૃંદ એ શુકદેવજી પાસે આવે છે. આ શુકદેવજી એટલે કોણ? તો વેદ વ્યાસજીના પુત્ર. નિર્વાસનિક સ્થિતિ એમને પ્રાપ્ત કરી હતી. તો આ શુકદેવજી પણ આવી રીતે કથા વાર્તા ભાગવત એમને કરતા હતા પરીક્ષિત રાજાને. કારણ કે પરીક્ષિત રાજાને એ 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો હતો, એનો શ્રાપ હતો.
એટલે સ્વાભાવિક રીતે આવી રીતે સુખદેવજી વાતો કરતા હતા. પછી જોડાયેલા હાથ, એ દેવતાઓના અર્ધ મીચેલી આંખો અને કંઈક એમની અપેક્ષાઓ હતી. એટલે દેવતાએ સુખદેવજીને કીધું, ભગવાન કંઈ માગવાની ઈચ્છાથી આવ્યા છીએ. ત્યાં સુખદેવજીએ કીધું કે શું તમારી ઈચ્છા છે, વિચાર કરો. એક બાજુ સુખદેવજી છે અને એક બાજુ દેવતાઓ છે, અને એ પાછું દેવરાજ ઇન્દ્ર છે. તો દેવતાઓ એ પોતાની ઈચ્છા વર્ણવે છે કે વધુ તો કંઈ નહીં, પણ આપ જે શ્રીહરિની જે અદ્ભુત કથા જે પરીક્ષિતને કરી રહ્યા છો ને, એ જ કથામૃતનું પાન અમને પણ કરાવો. બદલામાં છે ને આ પરીક્ષિતને જે અમર તત્વની ઈચ્છા છે ને, એ અમૃત અમે એને આપી દઈશું. અને દેવતાઓની આવી માંગણી સાંભળી નહીં તે ત્યારે સુખદેવજી પ્રથમ તો હસે છે અને શું કહે છે કે અરે આ તે કેવી શુલ્લક માગણી, આ તે કંઈ સોદાની વસ્તુ છે. હવે કઉ કથા કઉ સુધા લોકે કઉ કાચ કઉ મણિ મહાન, કાચના બદલામાં ભલા કોઈ મહામૂલો હીરો આપી દે. અને આવું કહીને તો સુખદેવજીએ દેવોને હસી કાઢ્યા અને દેવો તો વિલે મોઢે પાછા ફર્યા. તો જો આ કથામૃત, આ કથા વાર્તાનો મહિમા આટલો સુખદેવજી પોતે કહેતા હતા. અને ખરેખર એ તવ કથામૃતમ તપ્ત જીવનમ, એ શ્લોક પણ એ જ કહે છે કે આત્મા ત્રિવિધ તાપથી એ દગ્ધ બને છે. અને ત્યારે તમારી પાસે એક જ રસ્તો હોય છે, અને એ છે કથા રસ. આ કથામૃત દ્વારા, એ આ કથા રસ દ્વારા એ ખરેખર આપણું મન, એ હૃદય, એ વિચારો એ શાંત થઈ જાય છે. તમે એક તો અનુભવ કર્યો જ હશે કે જ્યારે પણ કથા વાર્તા સાંભળતા હશો ને, ત્યારે તમારા સંકલ્પો વિકલ્પો બધાય તે એ ટળી ગયા હશે. તો જો આ કથા વાર્તાની મુખ્ય વિશેષતા ગણી શકાય, કથા રહ્યો ને એ અંતરનો થાક ઉતારે છે. પણ સેવાના બહાને, નોકરી ધંધાના બહાને આપણે ઘણા બધા તમે જુઓ કે આજે કથામાં બેસવામાં પ્રમાદ કરે છે. આજે એ સત્પુરુષના ગુણગાનો ગવાતા હોય, એ આજે વચનામૃતનું નિરૂપણ થતું હોય, સ્વામીની વાતો વંચાતી હોય, ત્યારે આપણને ગમતું નથી, ત્યારે આપણને કંટાળો આવે. અને ઘણા બધા તો કથા વાર્તા સાંભળવામાં તે છે ને મન ધાર્યું એ પોતે કરે છે. કેવું મન ધાર્યું કરે છે કે જો કથા વાર્તા છે ને 1 કલાકમાં પૂરી થઈ જ જવી પડે. 1 કલાક ઉપર જો 10 મિનિટ પણ ચાલશે ને તો હું બીજી વખત સભામાં નહીં આવું. તો આને ગુરુમુખી ન કહેવાય, આને મનમુખી કહેવાય. ઘણા બધા કેવું કરે છે કે આ કથા વાર્તા હોય તે પોતે સાંભળે તો છે જ તે, પરંતુ સાથે સાથે મનમાં કેવા વિચારો સાથે સાંભળે કે સામે કોઈક વક્તા હોય ને એ લૌકિક ઉદાહરણો આપવા પડે. અમારે લૌકિક રીતે આગળ વધવું છે અને એવા તમે ઉદાહરણો દો ને તો જ તે અમે કથા વાર્તા અમને સાંભળવાની ગમે. પાછ મનને એવી રીતે સમજાવી લે. એટલે આ કથા વાર્તામાં જે બેસવાનો જે આ પ્રમાદ ને જે આળસ છે ને, ગાફલાઈ છે ને, એ જ આપણને એ ખરેખર આ ત્રિવિધ તાપથી બચાવતી નથી. અને એમને આ વાત વધુ લાગુ પડે છે. જેમ પાન મસાલા ગુટકા હોય તો જે વ્યસની હોય ને એને રહેવાય નહીં. હમણાં આપણે જેમ વાત કરીએ એમ જેને કથાનું વ્યસન પડ્યું હોય તેને કથા સાંભળ્યા વગર રહેવાય જ નહીં. શ્રીજી મહારાજ તો તમે જો જમતા જમતાય તે એ હરે હરે બોલી જતા, અને એવી કથાની ટેવ હતી. તો મહારાજ તો કહેતા, ગરડા અંત્યના 24મા વચનામૃતની અંદર કહ્યું છે કે મોટા સદગુણો હંમેશા કથા દ્વારા પ્રાપ્ત થતા હોય છે. તમે જો એટલે જ તે પૃથુ રાજાએ ભગવાન પાસે કેટલા કાનની એ માંગણી કરી. હવે આપણે હોઈએ તો આપણે તો શું કહીએ, બસ 2 કાન બરોબર, બધું સંભળાય છે, એમાં શું. પણ આ પૃથુ રાજા હતા, એ ભગવાન પ્રસન્ન થયા, એમની પાસે 10,000 કાન માગ્યા. અને શા માટે માગ્યા? તો આઘું પાછું સાંભળવા માટે નહીં, તારું મારું સાંભળવા માટે નહીં, કોઈકના અભાવ ગુણ સાંભળવા માટે નહીં, અરે કથા શ્રવણ માટે આ પૃથુ રાજાએ ભગવાન પાસે 10,000 કાન માગ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ કે જૂનાગઢની અંદર 24 કલાક કથા વાર્તાનો અખાડો જમાવી રાખતા. અરે ગુણાતીતાનંદ સ્વામી તો એ કથા વાર્તા દ્વારા એમને ઘણા ચરોતરની અંદર લીલો પલ્લવ સત્સંગ એમને કરેલો હતો. અને જૂનાગઢ મંદિરની અંદર 8 પુરાણીઓ રાખતા. શા માટે? તો એ સ્વાભાવિક રીતે એક પુરાણી હોય એ 3 કલાક કથા કરે, તો એવી રીતે 8 જે પુરાણી હોય તો એ બધાય 3-3 કલાકના વારા.
એટલે આમ કહી શકાય 24 કલાક કથા વાર્તા ને કથા વાર્તા દ્વારા. તો જો સત્સંગનું અંગ બાંધવું હોય તો કથાનું વ્યસન રાખ્યા વિના છૂટકો જ નથી. જે કથામાં આળસુ હોય ને એને પછી આ હરિનો રસ અને આ કથામૃત કેવું લાગે, ખારો થઈ જાય. ઘણા બધાને એવા અનુભવો થાય છે, કંટાળો આવે છે. અને શું નકરું સાંભળ કરવું, કંઈક મનોરંજનની વાત કરો, કંઈક કૌટુંબિક પ્રશ્નો એના ઉદાહરણો આપો, કંઈક વચ્ચે જોક્સ કયો તો અમને ગમે. તો જો આ ખરેખર છે ને આળસુ માણસની નિશાની છે. સાચા અર્થની અંદર તો એ જ કથા વાર્તા સાચી છે કે જે આપણા સંશયો, આપણા પ્રશ્નોનું સમાધાન કરે અને મન આપણું સ્થિર કરે, પવિત્ર કરે. તમે જો મહારાજના સમયે ઘણા બધા એવા હરિભક્તો હતા, પોતે કથામાં છે ને ઊંઘી જતા. તો મહારાજ એમને અવશ્ય ટકોર કરતા કે ભાગવતની આટલી સરસ કથા થાય છે ને તમે ઊંઘો છો કેમ? અને ત્યારે એ જે ઊંઘવા વાળા જે ભક્તો હતા ને એ શું કહેતા મહારાજને કે મહારાજ અમને તો ઊંઘ આવે જ નહીં, પણ આ પ્રાગજી પુરાણી પોથી ખોલે ને તો એમાંથી ઊંઘ નીકળે છે. એટલે આ પોથી છે ને તમે બંધ કરાવી દો અને પછી જુઓ ઊંઘ આવે તો કહો. હવે જો આ મનમુખી કહેવાય. તો આવા હોય ને તો એને પાયો સત્સંગમાં પાકો નથી. આજ નહીં તો આવતીકાલ સત્સંગમાંથી પોતે પડી જ જશે. કારણ કે ઘણી બધી વખત કેવું થાય છે કે આ સત્સંગમાં કથા વાર્તા ન સાંભળવાથી ક્યારેક એવા માન અપમાનના પ્રસંગોની અંદર એ સ્થિરતા નથી આવતી. અડધો સત્સંગ કહેવાય, જેમ સાંખ્ય વિચાર ન કહેવાય તો અડધો સત્સંગ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, એવી જ રીતે અડધો સત્સંગ થઈ જાય અને ક્યારે સત્સંગમાંથી પડી જાવ ને ખબર પણ ન પડે. તમે જો આજે વિકસી રહેલા તે સત્સંગના મૂળની અંદર શું છે તો કથા વાર્તા છે. કારણ કે કથા એટલે શું? આત્માનો ખોરાક. જેમ આપણે બાહ્ય જેવા શરીરની અંદર જો આપણે ખોરાક આપીએ જ છીએ, 3 ટાઈમ જમીએ છીએ, અમુક તો 5 ટાઈમ જમતા હશે, અરે અમુક તો 11-12 વાગ્યા કંઈક નાસ્તો આવે ને તો એ પણ પોતે ઝાપટી લે. તો એમ જો શરીરને આપણે કેવો ખોરાક દઈએ છીએ, તો એમ આત્માનો ખોરાક રહ્યો ને એ ખરેખર શું છે? કથા છે. જેમ કૂએ પડવા જનાર કોઈક વ્યક્તિ હોય તેને 4 માણસો પકડી રાખે તો એને પડવા ન દે. તો એમ જીવનની અંદર, દરેકના જીવનની અંદર મુશ્કેલીઓ તો આવવાની જ છે. અને પ્રશ્ન વગરનું જીવન જ નથી. અને જીવનની તો ઘટમાળ છે. સુખ પછી દુઃખ, તડકા પછી છાંયો, એ હરખ પછી શોક પણ આવે, આનંદ પછી રોવું પણ આવે. એમ જીવનમાં અપ્સ એન્ડ ડાઉન થવાનું છે. પ્રશ્નો આવવાના જ છે, મુશ્કેલીઓ આવવાની જ છે. કોઈકનો અભાવ આવી જાય, કોઈક નિરાશાના દિવસોની અંદર. તો જો કથા વાર્તા સાંભળી હોય ને તો એવા દિવસોની અંદર એવા શબ્દો આપણને યાદ આવી જાય. સાચા અર્થની અંદર તો આ કથા વાર્તાથી આપણા જીવની અંદર એક સાચી એવી સમજણ આવે છે. હું તમને 4 થી 5 ઉદાહરણો, દ્રષ્ટાંતો ટૂંકમાં આપું કે જેથી આપણે સરળતાથી સમજી શકીએ. પ્રથમ જ હું તમને વાત કરું તો તમે જુઓ કે બોટાદના શિવલાલ શેઠ હતા, તો એ પોતે એ સાંખ્ય વિચાર એમનો કેવો હતો? તો ઘી ઢોળાઈ ગયું તોય શું કહ્યું કે જો આમથું ઘી આમય ઢોળાવાનું જ હતું, તો આ દાદરામાં ઢોળાયનું તો આ લાકડું મજબૂત બનશે. તો એમાં શું થઈ ગયું? તો જો આ પ્રસંગ આપણે સાંભળ્યો હોય ને તો ઘરની અંદર ગમે ત્યારે એવી ઘટના બને, એવી પરિસ્થિતિ સર્જાય તો આપણે શાંત રહીએ. આપણો જે ક્રોધનો સ્વભાવ હોય ને તો એ પણ ક્રોધનો સ્વભાવ એ આપણે વહી જાય, ખબર પણ ન પડે. પણ જો આવા પ્રસંગોને આવી વાતો આપણે યાદ રાખીએ ને તો શક્ય છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો દ્વારા આપણે કહી શકીએ. તમે જો નેનપુરના દેવજી ભગત હતા, 20 વર્ષનો યુવાન દીકરો ધામમાં ગયો તો એ કેવી સાંખ્યનો વિચાર હતો, કેવી સમજણ હતી. તો જો એ પ્રસંગ આપણને ખ્યાલ હોય, કથા વાર્તામાં સાંભળ્યો હોય તો વાંધો ન આવે. અમુકની પરિસ્થિતિ ગરીબ હોય તો એવા ઘણા બધા એવા ભક્તો છે કે જે આપણને ખ્યાલ આવે કે એ બધા ભક્તોના પ્રસંગો દ્વારા ખ્યાલ આવે કે સાવ સામાન્ય પરિસ્થિતિની અંદર પણ આ ભગવાનનો એ પોતે આનંદ લે છે, ભગવાનની મૂર્તિનો સ્વાદ માણે છે. તમે જુઓ કે બંધિયાના ડોસાભાઈ હતા, સૂકો રોટલો જમતા. કોઈકે કીધું આ શું લુખું જમો છો? ત્યારે એમને શું કહ્યું? લુખું જમે એ તો હરામનું ખાઈશ, હું તો ભગવાનને યાદ કરીને જમું. હવે આવો પ્રસંગ આપણે આવી કથા વાર્તામાં સાંભળ્યો હોય તો આપણા જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ, આર્થિક રીતે આપણે અસક્ષમ હોય તો સ્થિર રહી શકીએ. ક્યારેક માન અપમાનના પ્રસંગો બનવાના જ છે, બનશે જ, તેને ભગવાન જ બનાવે છે.
તો ત્યારે સ્થિરતા જરૂરી છે. અગતરાયના પર્વતભાઈ જો 7-8 દિવસ કોઈએ જમવાનું એમને પૂછ્યું નહીં તો એમને ખોટું ન લાગ્યું. તો જો એ સમજણ આપણા જીવનની અંદર પણ આવી જાય તો એમાં કથા વાર્તાથી, આ પ્રસંગોથી એ સારી એવી શુદ્ધ પ્રેરણા આપણા મનની અંદર, હૃદયની અંદર આવે છે. એટલે આ કથા વાર્તા જરૂરી છે અને આ કથા વાર્તાથી આવા લાભો થતા જોવા મળે છે. એટલે ગમે ત્યારે સમય મળે ને ત્યારે કથા વાર્તા સાંભળવી. એવું નહીં કે આજ કથા વાર્તા સાંભળવી, ગમે તે સંતોની એ આપણા અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ પ્રવર્તન માટે અને આ સિદ્ધાંત સાથે આપણે વરેલા છીએ તો એમની કથા વાર્તા સાંભળીએ તો આપણા જીવમાં એ સિદ્ધાંત દ્રઢ થાય, ઉપાસના દ્રઢ થાય, આજ્ઞા દ્રઢ થાય અને નિષ્ઠાને પતિવ્રતાની ટેક તો જરૂરી છે. જો રામ ભગવાનને ચરિત્રો સાંભળવામાં કેટલું બધું આપણને પ્રેરણા મળે છે. શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો સાંભળવામાં પણ ઘણી બધી પ્રેરણા મળે જ છે અને સાંભળવા જ જોઈએ. અને સંતો એ રામાયણ હોય કે મહાભારત હોય એ બધા ઉપર પારાયણો કરે જ છે, પણ સાચા અર્થની અંદર એ નિષ્ઠા રહીને એ આપણને અક્ષર પુરુષોત્તમ ઉપાસના સંબંધિત દ્રઢ કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના પણ ચરિત્રો, ગુણાતીત ગુરુ પરંપરાના પણ પ્રસંગો અને વર્તમાન કાળે એવા જ તે સત્પુરુષ અક્ષર બ્રહ્મનો અવતાર એટલે કે પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના પણ એ ચરિત્ર પ્રસંગો સાંભળવા પડશે અને તો જ તે નિષ્ઠામાં વૃદ્ધિ થશે. અને જો ઘણા બધાને અનુભવ થયેલો છે કથા વાર્તા દ્વારા નિષ્ઠાની દ્રઢતા થઈ છે. અરે મન પણ નિર્વશય થઈ જાય છે અને નિર્વશય મન કરવું એ બહુ અઘરી વાત છે. જેમ અમદાવાદના કોટ માટે માણેકનાથ બાવાજીની પ્રસિદ્ધ વાત છે કે કડિયાઓ છે ને દિવસે આખો ગઢ ચણે, પણ બાવાજી રાત્રે છે ને મંત્રેલો એક જ કાંકરો નાખે અને ગઢની દિવાલ તોડ નાખે. તો આમાં થાકે કોણ? ચણનારો થાકવાનો સ્વાભાવિક છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ વાત કહીને સમજાવતા કે આપણે આખો દિવસ સંસારની ધમાલમાં આવ્યા હોઈએ ને જો સંતોની કથામાં વાત આવે કે મરી જાવું મેલીને ધન માળયંત કાળે, સગું નહીં કોયનું રે, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભારે અંત કાળે, સગું નહીં કોયનું રે. તો જો આવું સાંભળ્યું હોય ને તો પછી વૃત્તિ આઘી પાછી વળે નહીં. શિક્ષાપત્રીની અંદર લખ્યું છે ને કે રોજ સાંયકાળે કથા વાર્તા કરવી, જેથી આખા દિવસના સંતાપ રહ્યા ને એ શમી જાય. તો જો કથા રહી એ દિન કટણી નથી, એમાં તો શ્રીજી મહારાજનો મહિમા છે, અરે પ્રગટના ગુણગાન છે. વચનામૃતનું તમે વાંચન કરો તો ગઢડા મધ્યના 13મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે તમને જે સ્વરૂપ મળ્યું છે તે સર્વોપરિતાની વાત તમે નિત્ય પ્રત્યે કરજો ને જે વાત કરો તેમાં આ વાતનું બીજ લાવજો. તો જો પ્રગટનો મહિમા ન કહે ને એ કથા નથી, એ નિશાન વિનાની વાતો છે. પ્રગટને એ વાતો આ સત્સંગની અંદર, આ સંપ્રદાયની અંદર થાય છે. એક વખત છે ને એક તત્વજ્ઞાનની પરિષદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને વિદ્વાનોને બ્રહ્મના સ્વરૂપને નિરૂપણની બધી બહુ વાતો કરેલી, પણ જે બ્રહ્મની વાતો થઈ ને એ જ સ્વયં એમની સામે આ સંત રૂપે બિરાજમાન હતા, પણ એ જો પોતે સમજી ન શક્યા તો એવી વાતોને વાદ વિવાદ, ચર્ચા કે પરિસંવાદ કહેવાય. પણ કથા તો જેમાં મહારાજ સ્વામીના મહિમાની વાતો હોય ને એને જ કહેવાય. અને એ જ કથા વાર્તા રહીને એ આપણને પ્રગટ ગુરુ હરિ એ સત્પુરુષની અંદર જોડે છે. ગુણાતીતાનંદ સ્વામી માટે લખાયું છે પરમ હરિ વાર્તા વ્યસનિન્યમ, એટલે કે ભગવાનની એ વાર્તાના પરમ વ્યસની. અને એવા જ સંત દ્વારા વાર્તા સાંભળીએ તો મનની મૂંઝવણ દૂર થઈ જાય. જો લૌકિક રીતે જ્ઞાન ઘણું બધું છે, ઘણા બધી એ ધર્મ ગ્રંથો જોવા મળશે, પુસ્તકો જોવા મળશે, લૌકિક રીતે કરોડો નહીં અબજોપતિ પણ તમે બની જાઓ. પણ ભગવાનની વાર્તા રહીને એ તો એવા ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા, સત્પુરુષ દ્વારા જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે લૌકિક રીતે તો ફાયદાઓ થાય જ છે, પણ પરલૌકિક રીતે પણ એ ફાયદાઓ થતા જોવા મળે છે. અને સંત દ્વારા વાર્તા સાંભળીએ તો મનની મૂંઝવણ દૂર થાય. સંશયો આપણને બધાઈને રહે જ છે કે આ સાચું કે આ ખોટું.
આ ઉપાસનાની વાત કરવામાં આવે છે. ગુણાતીતાનંદ, મૂળ અક્ષર, સહજાનંદ, એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ, મોક્ષનું દ્વાર, BAPS, અસ્મિતા. પણ ખરેખર આ વાત સાચી છે કે પછી ખોટી છે? તો આવા ઘણા બધા સંશયો થાય. પણ જો આપણે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના મુખેથી ગુણાતીત ગુરુ પરંપરાના વચનો સામે એમના આપણે વર્તન દ્વારા, વાણી દ્વારા, વિચાર દ્વારા, અરે એમના ચરિત્રો દ્વારા જ્યારે સમજીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ જે સંશયો થાય છે ને બધાય છેદાઈ જાય. અરે શાંતિ થઈ જાય. જીવનમાં જે આપણને ભાંગી પડતા બચાવે બેઠા કરી શકે અને સત્સંગમાં અને વ્યવહારમાં હંમેશા કેફ અને ઉમંગ આપે ને એ કથાસ. અને એ ગીતા છે એ જ પરાવાણી સમાન પણ છે. ગુણાતીતાનંદ સ્વામી પોતે કહેતા કે આ તે કઈ વાતું છે, આ તો અમૃત છે. અને પાછું એમ પણ કહેતા કે આ વાતું તો જાદુ છે. જાદુ તે શું? તો જીવભાવ કાઢીને બ્રહ્મ ભાવમાં તરબોળ કરી દે. વાતન કી વાત બડી કરામત. એ વાતો રહીને એ કરામતનું કામ કરે છે. અને સાચા અર્થની અંદર આ જ કથા વાર્તા દ્વારા એ કેટલી બધી નિષ્ઠા દ્રઢ થાય છે. સાચા અર્થની અંદર આપણને ખ્યાલ આવે કે આ ભગવાન કેવા મળ્યા, કેવા સંત મળ્યા. અને એમના ગુણો સામે જોઈએ, એમના પ્રભાવ સામે જોઈએ, એમના ચરિત્રો સામે જોઈએ ને ત્યારે પણ. અને ભાગવત તમે વાંચો, શ્રીમદ ભગવદ્ ગીતા જો, ઉપનિષદો જો, જે સાચા સંતના જે લક્ષણો છે એ આપણને બધાય લક્ષણો આમાં જોવા મળે છે. વિદુલાએ પોતાના પુત્ર છે ને સંજયને બળની વાતો કરીને શૂરવીર બનાવી દીધો. પહેલાના સમયની અંદર કેવું હતું, રાજાઓને છે ને આમ સુરાતન ચડાવવા માટે ચારણો હોય ને એ શૂરવીરતાની એવી અદ્ભુત વાતો કરે કે મળદાલ જેવો પણ તલવાર લઈને લડવા માટે ઉપડી જાય. આજે આપણે તમે જો ભીખુદાન ગઢવી હોય કે રાજભા ગઢવી હોય કે કીર્તિદાન ગઢવી હોય તો આ બધાયના જ્યારે આપણે ડાયરાઓ જોઈએ ને અને જ્યારે એ ઇતિહાસના દ્રષ્ટાંતોની વાતો સાંભળીએ ને ત્યારે આપણને થાય કે ઓહો આ શું ખુમારી છે, શું આમ વીરતા કહેવાય, શૂરવીરતા કહેવાય. તો એવા પ્રસંગો આપણે સાંભળીએ ને એટલે આપણને મન થઈ જાય કે ના ના વાત તો સાચી છે. આપણામાં બળ આવી જાય, કેફ આવી જાય. એમ આવી રીતે છે ને ઘણા બધા એ પહેલાના સમયની અંદર, અત્યારના સમયની અંદર પણ આ કેફ આવી જાય છે. અને કેવો કેફ આવી જાય એ સમયની અંદર તો મારા બાપ દાદા આવા હતા તો મારે પણ શૂરવીર થવાનું. અરે માથું કપાઈ ગયા પછી એમનું ધડ લડતું હતું, જ્યારે હું તો સારો છું. અને ખરેખર આવા ઇતિહાસમાં એવા દ્રષ્ટાંતો થઈ ગયા. હવે ધડ જ ન હોય તો ક્યારે લડી શકે? પણ જુનાગઢ બાજુ જ તે, પણ મને અત્યારે એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ એ પોતે એવી રીતે લડતા હતા. હવે માથું નહીં તોય તે. તો આ પ્રકારના જો જીવનની અંદર એવા ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા જ હશે. પણ સાચા અર્થની અંદર વાતોથી બળ મળે છે. અને એ બળ રહ્યું ને એ આમ ગ્લુકોઝ જેવું, એ કોમ્પ્લેક્સ જેવું કામ કરે છે. શ્રીજી મહારાજ કહેતા બ્રહ્મના કલ્પ પર્યત કથા વાર્તા કર્યા કરવી. કથામાં ક્યારેય કંટાળો લાવવો જ નહીં. કથા ન સંભળાય ને ત્યાર બળતરા થવી જોઈએ. જેમ આપણે ઉપવાસ પછીના આમ પારણા હોય ને તો આમ ખાવાનું તૈયાર હોય ને એટલે કોઈક આપણી થાળી આંચકી લે તો આમ કેવી બળતરા થાય. તરસ લાગી હોય ને મોં સુધી આવેલો ગ્લાસ કોઈક જૂટવી લેતો આમ કેટલી દાજ થાય. અને પછી પાણીમાં ડૂબતા હોય ને ગુંગળાતા હોય ને કોઈક આમ બોચી ઝાલીને દબાવી રાખે, કેવી બળતરા થાય કે હું મરી જઈશ અને હું નહીં જીવી શકું. તો આમ છે ને વાયુ ને જળ જીવન છે, તે ન મળે ને તો આકુળ વ્યાકુળ થઈ જાય છે. તો એ રીતે આત્માના ખોરાક માટે એ કથા વાર્તાની જરૂર છે. અને એ વિના આપણે આકુળ વાકુળ થયા જો નથી થયા ને તો સમજવું કે હજી કથાનું વ્યસન પડ્યું નથી. અને ઘણી બધી વખત આ કથા વાર્તાના જ્યારે આપણે પ્રસંગો જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કેટલા બધાય લાભો પ્રાપ્ત થતા જોવા મળે છે. અને ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા તે એ સ્પષ્ટ આપણને આ કથા વાર્તાનું વિશેષ અંગ જોવા મળે છે. આમ તો કથાના છે ને 4 મુખ્ય લાભ થાય છે. એક તો કેવો લાભ થાય? નિષ્ઠાની દ્રઢતા થાય. તો નિષ્ઠાની દ્રઢતા જરૂરી છે. શ્રીજી મહારાજે કહ્યું છે કે નિષ્ઠા રહી એકડાના સ્થાને છે. અને એકડાના સ્થાને નિષ્ઠા હોય. હવે એકડાના સ્થાને કઈ રીતે? તમે ગમે એટલા જીરો કરો તો કઈ કિંમત નહીં, પણ એ જીરા આગળ તમે 1 મૂકી દો તો કિંમત ને કિંમત જ કહેવાય ને. એમ નિષ્ઠા રહીને એ કથા વાર્તા દ્રઢ કરે છે. જેમ જેમ તમે કથા સાંભળતા જાવ ને
એમ મહિમા નિષ્ઠાની દ્રઢતા થતી જ જાય ઓટોમેટિક. અને એ જીવનની મુશ્કેલીઓમાં એ કથા વાર્તા વિના સત્સંગમાં પાછા પડી જવાય જ છે. તમે જો અંધશ્રદ્ધા હોય, વહેમમાં લેવાઈ જવાય તો નિષ્ઠાની ખામી. પણ જો કથા વાર્તા સાંભળો તમે પરમ આદર એકાગ્રતા સાથે તો નિષ્ઠા દ્રઢ થાય છે, એના બચી શકાય છે. અને ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે કે અમે જ્યાં જ્યાં વિચાર્યા છીએ ને ત્યાં ત્યાં મહારાજની સર્વોપરી નિષ્ઠા એ દ્રઢ કરાવીશ, દોરા ધાગા પેસવા જ નથી દીધા. તો જો આવો એ પ્રથમ એ લાભ થતો જોવા મળે છે, કથા વાર્તાથી નિષ્ઠાની દ્રઢતા થાય છે. બીજો લાભ એ પણ થાય છે કે આપણું મન હોય ને એ મન પણ પોતે એક નિર્વિષય બને થઈ જવાય છે. આ મન તો કેવું છે, નીલ વાંદરા જેવું, એ પોતે સ્થિર રહી શકતું નથી. જેમ નીલ વાંદરો સ્થિર ન રહી શકે ને એવી જ રીતે આપણો મનનો સ્વભાવ છે. અને મનના સ્વભાવને આપણે ઓળખવાનું છે. જેને મન જીત્યું એને જગ જીત્યું. આ મનજીભાઈ તો એમ જ કહેશે કે કાંઈ સત્સંગમાં જવું નથી, કંઈ કથા વાર્તા સાંભળવી નથી, અને એવી મંદિરે સેવા કરવાથી શું લાભ થાય, એની કરતાં કાંઈ કામ ધંધામાં ધ્યાન આપો, 2 પૈસા વધશે ને તો ઘરની જવાબદારી સારી નિભાવી શકશું. મોક્ષ માગતો 50-60 વર્ષની ઉંમરે કરશું. અને ત્યાં ક્યાં મરી ગયા છીએ ને ક્યાં મરી જવાના છીએ, આટલું બધું શરીર સારું છે. તો જો આ મન તો આવું છે. એટલે જ તે સદગુરુ નિષ્કવાન સ્વામીએ મનગંજન ગ્રંથ લખ્યો છે. આ મનગંજન ગ્રંથની અંદર મનના જે 2 પ્રકારો પડ્યા છે, પરતક મન ને નિજ મન, એ જ આપણને દર્શાવે છે કે આપણે પણ આ પરતક મન નિજ મનની અંદર પરતક મનનું ઘણી બધી વખત માનીએ છીએ. જે હરામી મન છે કે જે ભગવાન ભજવા દેતું જ નથી, એને તો બસ ખાવું પીવું જલસા કરવા, નિયમમાં કોણ રે? એ તો બધાય જૂના પુરાણા નિયમો છે. અત્યારે એવા નિયમોમાં ન રહેવાનું હોય. અત્યારે તો ભાઈ ગમે ત્યાં ફરો, ખાઈ પીને જલસા કરો, મોજ મજા કરો. તો જો આ પરતક મનના જ તે શબ્દો છે. પણ નિજ મન શું કહે છે કે ક્યારે શું થશે ને ખબર પણ નહીં પડે, ભગવાન ભજી લે તું, વ્યવહારની જવાબદારી નિભાવે પણ સાથે સાથે મોક્ષ માર્ગે પણ આગળ વધ. ક્યારે શું થવાનું છે કોઈને ખબર પણ નહીં પડે. તો જો આ દ્વારા આપણને ખ્યાલ આવે, અને આના આધારે જ તે આ કથા વાર્તાથી આપણને લાભ થતો જોવા મળે છે. એટલે નિર્વ્યસય થવાય છે. અને વિષય વગરનું જો કામ કરીએ તો અવશ્ય ભગવાન તરફ વાસના રાખીએ અને એમાં વિષય રાખીએ, એમાં આસક્ત થઈએ ને તો ખરેખર આપણને શાંતિનો અનુભવ થાય જ છે. બીજો એક કથા વાર્તાથી ફાયદો એ પણ છે કે શુદ્ધ જીવનની પ્રેરણા મળે છે. જો આજે પ્રેરણા મળવી ખૂબ જરૂરી છે. કોઈક હત્યારો હોય કે ખૂની હોય, અપ્રામાણિક માણસ હોય ને તો એને પ્રેરણા નથી મળી, એ સમજી રાખવું. 2 નંબરના ધંધા કરનાર વ્યક્તિને પ્રેરણા નથી મળી. જો મળી હોય ને તો એવા કાર્યો ન કરે. આજે જેલની અંદર કરોડો એ પોતે કેવા છે કે કોઈકે ખૂન કર્યું છે, કોઈકે ચોરી કરી છે, કોઈકે અણહકનું લઈ લીધું છે. તો એના મૂળની અંદર શું છે, એને પ્રેરણા જીવનમાં સારી નથી મળી. પણ જેને શુદ્ધ જીવનની પ્રેરણા મળી છે તો એ પોતે પ્રામાણિકતાથી, નિષ્ઠાથી, સત્યતા સાથે કામ કરે છે. હવે આ પ્રેરણા ક્યાંથી પ્રાપ્ત કરીએ? શું સ્કૂલ કે કોલેજ કે પછી બાહ્ય વાતાવરણ કે આપણી હાથમાં રહેલો આ ફોન, એ ફોન આપણને પ્રેરણા આપશે? તો પ્રેરણા ક્યારેય ફોન આપવાની નથી. શું વોટ્સઅપ કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની એ રીલ્સ કે શોર્ટ્સ જોવાથી પ્રેરણા પ્રાપ્ત થશે? શું આપણા ભાઈબંધ, મિત્રો કે આપણા માતા પિતા આપણને પ્રેરણા આપે છે? તો જો માતા પિતા એ પોતાની જવાબદારી તો નિભાવે છે, પણ સતત પ્રેરણા એ આપણને આપી શકતા નથી. એ આપણે પણ માનવું જોઈએ. તમે જો બધી વસ્તુ તમે માતા પિતા પાસેથી નથી શીખ્યા, તમારા મિત્રો પાસેથી તમે મનોરંજન જ શીખ્યા છો અને એ જ મનોરંજન કરતા હતા. પણ પ્રેરણા, શુદ્ધ જીવનની પ્રેરણા નથી મળતી. તો જો વ્યસનીઓ હોય તો કઈ એકલા કઈ માવા નથી ખાતા, સિગરેટ નથી ખાતા. એ પોતે એના મિત્રો સાથે તે તો જો મિત્ર સાચો કોને કહેવાય કે વ્યસનોના રવાડામાંથી બહાર કાઢે ને એને સાચો મિત્ર કહેવાય. પણ એ તમને પ્રેરણા નહીં આપે. અરે ઘરની અંદર કંઈક પ્રસંગ છે અને છતાં પણ તમારો મિત્ર તમને ફોર્સ કરે કે જો આવવું જ પડશે. એ પ્રસંગ તો તોય થઈ જ જવાનો છે, ઉકલી જવાનો છે. અને જો એ ત્યારે તમે એ જો માતા પિતા કે તમારા પરિવારના સભ્યોનું તમે એ ધ્યાન રાખ્યા વગર તમારા મિત્રો પાસે એ બહાર બજારમાં જશો ને તો એ તમને પ્રેરણા શુદ્ધ ન આપી કહેવાય.
એટલે જીવનની અંદર શુદ્ધ પ્રેરણા હોવી ખૂબ જરૂરી છે. અને કથામૃતના એ પાનથી તમે ઘણા બધા લોકોને શુદ્ધ જીવનની પ્રેરણા પ્રાપ્ત થાય જ છે. અને તમે જો ગમે તે વ્યક્તિ હોય એને પ્રેરણાની આવશ્યકતા છે જ તે, એટલે શુદ્ધ જીવનની પ્રેરણા આ કથા વાર્તાથી આપણને મળે છે. કૌટુંબિક શાંતિ મળે છે. તમે જો ઘણા બધા ભક્તોએ સત્સંગ સભા, ઘર સભાથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઉકેલ્યા છે. અરે ઘરના પ્રશ્નો પણ ઉકેલ્યા છે. અને ખરેખર એક તો મુખ્ય ફાયદો શું થાય છે ઘરના સભ્યોમાં કથા વાર્તાથી? એ સ્વભાવ રહ્યા ને એ ઘટ્યા છે. બાકી સ્વભાવને ટાળવા એટલે અઘરી બાબત છે. જેમ છે ને કોઈ કૂતરાની પૂંછડી એને તમે જમીનમાં વર્ષો સુધી દાંટો નહીં, વાંકી તે વાંકી જ રહે. એમાં સ્વભાવ રહ્યા ને એક ગિરનાર જેવા છે. ગુણાતીતાનંદ સ્વામી જ પોતાની વાતોની અંદર કીધું છે. તો કોઈકનો કામનો, ક્રોધનો, લોભનો, મોહનો આ બધાય સ્વભાવો દૂર થયા છે. અંદરો અંદર સંપ વધે છે ને કુટુંબમાં શાંતિ પ્રવર્તે છે. તો જો આ મુખ્ય ફાયદો થાય છે. બીજો એક ફાયદો એવો પણ થાય છે, કોઈનો અભાવ અવગુણ આવ્યો હોય ને તો આમ નીકળી જાય. આમ તો મહંત સ્વામી મહારાજ અને યોગી બાપા તો અભાવ અવગુણમાં ચોકડી મારવાનું જ કહે છે. એ રસ્તો જ બંધ. કારણ કે અભાવ અવગુણથી એ વ્યક્તિ પ્રત્યે પછી બોલવું નહીં ગમે. એના વિચારો ને તમારા વિચારો એક ક્યારેય નહીં થાય. અને પછી શાંતિનો અનુભવ નહીં થાય. અને છેલ્લે વ્યક્તિ સાથે તમે શું કરશો? છૂટા થઈ જશો. વિચાર કરો કે જેને પગારો લાખો કરોડાના હોય છે અને એ પોતે છૂટાછેડા લે છે, તેના મૂળની અંદર શું હોય છે? એના મૂળની અંદર હોય છે અભાવ અવગુણ. એટલો બધો અભાવ અવગુણ વધી ગયેલો જોવા મળે છે. અને એના જ લીધે એ પછી એ છૂટા થઈ જાય છે. અને બીજું એક ફાયદો એ પણ થાય છે, મહિમા સમજાય છે. કેવા ભગવાન મળ્યા, કેવા સત્પુરુષ મળ્યા, કેવી ગુણાતીત ગુરુ પરંપરા મળી. અરે કથા વાર્તા સાંભળીએ ને તો તમારા ધર્મ પત્નીના પણ ગુણ તમને દેખાય. પણ જો કથા વાર્તા સાંભળીએ નહીં, આધ્યાત્મિકતા માર્ગની અંદર જો આગળ ન વધીએ તો એવા ગુણો પણ આપણા જીવનની અંદર આવતા નથી. સાથે એક મોટામાં મોટો ફાયદો શું થાય છે? વ્યક્તિગત શાંતિ આપે છે કથા વાર્તા. કારણ કે કથા વાર્તાથી ગમે તેવી જીવનની વિપરીતતાઓ ન હોય, ટેન્શન ન હોય, નિષ્ફળતા ન હોય, અરે માન અપમાનના પ્રસંગો હોય ને તો એમાં પણ મન શાંત રહીને એ કથા વાર્તાથી એ થયેલા છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીને જલઝીણી એકાદશીમાં આચાર્ય મહારાજ છે ને સ્નાન માટે સાથે લઈ ગયા. તો હવે એ વખતે છે ને એમને લઈ જવાનું ભૂલી ગયા. એટલે સ્વાભાવિક રીતે પરમ ચૈતન્યાનંદ સ્વામી અશાંતિ થઈ. એટલે એ વખતે ગોપાલ સ્વામીએ વાતો કરી અને પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીને શાંતિ થાય છે. તો જો પવિત્રાનંદ સ્વામીને અપમાનથી થયેલી એ અશાંતિમાં પણ કથા વાર્તા રૂપી ઓસડ શોધ્યું અને ભગતજીની કથા વાર્તાથી એ શાંતિ થઈ. આજે જો ઘણી બધી મહિલાઓ એવી પણ છે કે પોતે કથા વાર્તા સાંભળે છે, રવિ સભામાં જાય છે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ન હોય પણ એ દરેક પરિસ્થિતિમાં પણ એ પોતે સ્થિર મતે, અરે અમુકની તો એવી શારીરિક એવી સ્થિતિ હોય છે, સ્વાભાવિક રીતે કોઈ ગર્ભવતી મહિલાઓ હોય તો એ પોતે બેસી ન શકે કારણ કે એ પોતાનું શારીરિક રીતે એનું કંઈક ફેરફાર થતા જોવા મળે. પણ એવા પણ મહિલાઓ છે આજે કે જે આપણને ખ્યાલ આવે કે નિત્ય પોતે દર રવિવારે એ રવિ સભામાં જાય છે. અને એ પ્રમુખ સ્વામી મહારાજનો એ જે નિયમ કે રવિ સભા ભરવી, એ યોગી બાપા કહે છે 25,000નો પણ નફો જતો કરીને રવિ સભા ભરવી. તો આ નિયમ સારધાર રીતે પાલન કરે છે. અરે ઘણી બધી મહિલાઓ તો એવી પણ છે કે જે પોતે એ સાસરિયા પક્ષની અંદર હોય તો ત્યાંથી પણ સ્પેશિયલ પોતે કથા વાર્તા સાંભળવા માટે એ મંદિરની અંદર આવે છે. તો આવા મહિલાઓને આપણે અભિનંદન આપવા પડે, આપણે એમનો મહિમા ગાવો પડે. શા માટે? કારણ કે એ પ્રકારની એ સમજણ રહીને એને જ આપણે સૌપ્રથમ બિરદાવવી પડે. અને એવી સમજણ રહીને આપણા જીવનની અંદર પણ આપણે આત્મસાત કરવાની. હવે આપણે ક્યાં એવી પરિસ્થિતિમાંથી પસાર થયેલા છીએ, પણ છતાં પણ જો આપણે જો નિષ્ઠાની કંઈક ખામી છે, કંઈક સમજણમાં એ ફેર છે ને, એટલે જ કથા વાર્તામાં આપણે જઈ શકતા નથી. એટલે વ્યક્તિગત શાંતિ માટે કથા વાર્તા જરૂરી છે. અને એક અગત્યનો ફાયદો કે આધ્યાત્મિક સ્થિતિ રહીને એ કથા વાર્તાથી થાય છે. વડતાલના તે કોઠારી ગોરધનભાઈ
રઘુવીરજી મહારાજ માટે કહેતા કે 18મી સાલની અંદર છે ને, રઘુવીરજી મહારાજ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કરીને આવેલા ને, ત્યારે સંપૂર્ણ સ્વામી રૂપ થઈ ગયેલા. તો જો આમ વ્યક્તિગત નાના પ્રશ્નોથી, નિરાકરણથી લઈને એક આત્યંતિક એક જ્ઞાનની સ્થિતિ સુધી પહોંચવા માટે પણ એ કથા વાર્તા અગત્યનું માધ્યમ છે. અને એટલે જ તે આપણે કહીએ છીએ, જેમ શરૂઆતમાં કહ્યું એમ, કે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. કથા વાર્તાની અંદર કઈ લૌકિક કઈ વાતો નથી આવતી. હા, લૌકિક રીતે આગળ વધવા માટે એવા દ્રષ્ટાંતો આપવામાં આવે છે, પણ કઈ એ કોઈક શેટી હોય કે કોઈક ગાડી હોય કે 4 વ્હીલ હોય, આ કઈ રીતે મેળવવી, આને મેળવવા માટે શું કરવું જોઈએ, આ માર્કેટમાં આગળ વધવા માટે, આવા કઈ ઉદાહરણો ન આપવામાં આવે. ત્યાં તો કથા વાર્તાની અંદર આપણે શું સાંભળીએ છીએ? કથામાં પ્રહલાદ, એ પાંડવો, એ પરમહંસો, એ દાદા ખાચર, એ જમકુબા, આવા બધાના આખ્યાનો આપણે સાંભળીએ છીએ. અને એ સાંભળવાથી આપણને સુખ દુઃખમાં સમતા રહે છે. દરેકના જીવનમાં પ્રશ્નો આવે, પણ એવા ઉદાહરણો આપણે સામે સાંભળીએ, યાદ રાખીએ, તો આપણા જીવનમાં જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે સ્થિર રહી શકીએ. સંપ, સુહદભાવ, એકતા તૂટે છે ને એનું જો કારણ પણ છે ને કઈ છે? આપણે કથા સાંભળતા નથી ને એટલે જ તે. ઘણાને કેવા હોય, નાની નાની વાતની અંદર આમ ખોટું લાગી જાય. કારણ શું છે? કથા વાર્તાનો અભાવ. એ કથા વાર્તા સાંભળતા નથી ને શબ્દો પોતે. હવે આપણે શા માટે આ પૃથ્વી લોક ઉપર આવ્યા ને એ જ કોઈને નથી ખબર હોતી. ઘણા બધાને શું હોય છે, ખાધું પીધું રાજ કર્યું, જવાબદારી નિભાવવાની છે, સગાવાલાને ત્યાં બેસવા જવાનું છે, પ્રસંગોમાં હાજરી આપવાની છે, કામ કરવાનું, બસ વાત પૂરી. શા માટે આ જન્મ લીધો છે? તો શાસ્ત્રનું કંઈ પઠન કરતા નથી, કથા વાર્તા સાંભળતા નથી, એટલે આ જીવ આમથી આમ ભટકે છે. પણ જો આ ખરે અર્થ, સાચા અર્થની અંદર આપણને ખ્યાલ આવે, કથા વાર્તા સાંભળીએ ને તો આપણા જીવનું, આપણે ક્યાં જવાનું છે, શું આપણું પરમ લક્ષ્ય છે એ ખ્યાલ આવે. બાકી તો બધાય તે આવ્યા છે ને બધાય જશે જ તે, ખાલી હાથે જ જવાના, કોઈ સાથે કંઈ લઈ જવાનું નથી. તો આવા સોના જેવો સત્સંગ મૂકીને એ ઘણા બધા ચાલતા થાય છે. તેનું કારણ એ શું હોય છે? કથા વાર્તાની ખામી. એટલા માટે કથા રહ્યું ને એ આપણું એક જીવનું જીવન છે એમ માનીને કથા વાર્તા સાંભળીએ. અને એટલે જ જો બ્રહ્માનંદ સ્વામી પણ એ જ હેતુથી એ પોતે કહે છે એક પદની અંદર, નિષદિન સંત સમાગમ કીજીએ. નિષદિન એટલે દરરોજ, એ સંત સમાગમ કીજીએ, હો નિષદિન સંત સમાગમ કીજીએ. એની અંદર એ મુખ્ય શબ્દો એ જ છે કે દરરોજ સંત સમાગમ કરો. ખાવાનું જો આપણે રોજ ખાઈએ છીએ, એમ કથા એ તે છે ને આપણે રોજ જોઈએ. જેમ ઘરની સાફ સૂફી કરીએ તો એમ ખૂણે ખૂણેથી મનની સ્વચ્છતાનો ઉપાય શું છે? એનો ઉપાય પૈસા કે ધન કે સંપત્તિ કે આવડત નથી, એનો કથા ઉપાય છે. અને એ મનની સ્વચ્છતા, શુદ્ધતા કરશું તો અવશ્ય લાભ, લાભ અને લાભ. આફ્રિકામાં મુક્તરાજ મગનભાઈ, આપણે પ્રેરણાદાયી એ હરિભક્ત સનિષ્ઠ શાસ્ત્રીજી મહારાજ વખતના, તમે જો સવારો સવાર કથા વાર્તા કર્યા કરતા. સવારો સવાર ક્યાંય પણ પ્રકારનું સુવાનું નહીં, અને કોઈ એવું દેહિક રીતે કંઈ જોવાનું નહીં, આરામ ને એવું કાંઈ નહીં, ટાઈમે ખાવા પીવાનું કાંઈ નહીં. અને પાછું એટલું જ નહીં, એના કારણે હજારો માણસોને સત્સંગ થતો. જેમ ગુણાતીતાનંદ સ્વામીને છે ને, જ્યારે ગુણાતીતાનંદ સ્વામી ગઢપુરની અંદર બિરાજમાન હતા અને ત્યારે શ્રીજી મહારાજે હવે પ્રશ્નો પૂછેલા બધા અલગ અલગ, તેમાં પ્રશ્નોત્તરી બધા સંતોને, પરમહંસોને કીધું. એમાં ગુણાતીતાનંદ સ્વામીએ છે ને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે, 4 વિકલ્પ આપે. અને 4 વિકલ્પ કયા હતા? કે માંદાની સેવા કરીએ શ્રેષ્ઠ છે, આમ ધ્યાન કરવું શ્રેષ્ઠ છે, આત્મા રૂપે વર્તવું શ્રેષ્ઠ છે, વાતો કરવી એ શ્રેષ્ઠ છે. આ 4 અંગમાંથી કયું અંગ શ્રેષ્ઠ છે? આપણે આખો પ્રસંગ તો નથી કહેતા, પણ ત્યારે મહારાજે મર્મની વાત સમજાવી કે વાતો કરવી ને એ શ્રેષ્ઠ છે. અને ત્યારથી જ તે જો એમને નક્કી કરી લીધું કે બસ હવે તો છે ને વાતોનો સોપો પડવા દેવો જ નથી. એટલે વાતો બંધ એમને કરી જ નહીં. 8 પુરાણીઓ રાખ્યા એટલે એમને નથી રાખ્યા કથા વાર્તા કરવા માટે. ગુણાતીતાનંદ સ્વામી
એ પોતે અને સંતો જ્યાં જ્યાં કથા કરવા માટે ગયા ને ત્યાં ક્યારેય તે એમને કાંઈ પણ બેસવા દીધું નથી. એવું નિયમ, ધર્મ, નિષ્ઠા, નિશ્ચયની વાતો કરે. તો એવી જ રીતે આપણે પણ આપણા જીવનની અંદર આ કથા વાર્તાને પ્રાધાન્ય આપીએ. જેમ સેલ્સમેન છે ને એકની એક વાત કર્યા જ કરે, ને જેમ રસોઈમાં એક એના એ જ શાક અને એ રોટલી હોઈએ પણ પુષ્ટિ મળે છે કે નહીં? નથી મળતી. તો એમ કથાથી વૃદ્ધિ પમાય છે. છોડને વિકસાવવા માટે ખાતર પાણીની જરૂર પડે ને એમ જીવન વિકાસ માટે પણ એ કથાની જરૂર છે. એટલે આપણે શ્રોતાજનોને બેસાડી રાખવા માટે કથા નથી થતી, એક જીવના છે ને મોક્ષના માટે થાય છે. ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે, હવે અત્યારે હું આ કથા વાર્તા કરું છું અને તમે સાંભળો છો, આમ તો મારા પણ બહુ મોટા ભાગ્ય કહેવાય કે હું આ ભગવાનની કથા વાર્તા કરું છું. કારણ કે ઘણા બધા તો એવી પણ વાતો કરે કે જેનાથી કાંઈ જીવનું રૂડું કે શુદ્ધ થાય નહીં, પવિત્ર. એનાથી શાંતિનો અનુભવનો મનોરંજન મળે. મનોરંજન તો આના કરતાં 1000 ગણું મળશે, પણ જીવનું મોક્ષનું સાચું જ્ઞાન એ તો કથા વાર્તાથી જ તે આપણને પ્રાપ્ત થાય છે. અને એવી કથા વાર્તા રહીને એ જીવને મોક્ષ માટે એક અવશ્ય થાય છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે ને આ કોઈ આપણે નવરા નથી બેઠા. હવે તમે વાતો સાંભળો છો ને હું કરું છું, આપણે કોઈ નવરા નથી બેઠા. જમપુરી, બ્રહ્મપુર આ બધામાં આપણે એ લીટાઓ તાણીએ છીએ, કોઈ આપણે નવરા બેઠા છીએ નહીં. તો એમ આપણા જીવનની અંદર આ દ્રઢતા, નિષ્ઠા, આવી દ્રઢતા કરવાની છે. બીજું આપણે એક ધ્યાન એ પણ રાખવું, ઘણી બધી વખત કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, પણ કથા વાર્તા, કથા શ્રવણ કેવી રીતે કરવું ને તો એ આપણને ખબર નથી હોતી. ઘણી બધી વખત કરવા ખાતર કથા વાર્તા કરીએ, સાંભળવા ખાતર આપણે સાંભળીએ, પણ એમ નહીં, સાચી રીતે કાર્ય કરીએ. મારે ઊંધિયું બનાવવું હોય તો ઊંધિયાની એક રીત આવે, એમાં અલગ અલગ જાતના શાક આવે, વઘાર લેવાનો આવે. તો એવી રીતે હું ઊંધિયું બનાવું સાચી રીતે રસોઈયાની જેમ, તો ઊંધિયું સ્વાદિષ્ટ બનશે અને આંગળા ચાટશો એવી બનશે. પણ જો મને રીત ખબર નથી ને મેં ટમેટા નાખ્યા, મરચા નાખ્યા, કેળા નાખી દીધા અને બસ 2 મિનિટમાં તમને દઈ દીધું ને કીધું કે જો આ ઊંધિયું તૈયાર. તમારા તો તમને તમારી પાસે પીરસાયણું વાટકાની અંદર ઊંધિયું, તમે ખાવ ને તો એક બટકે તે તમે થૂથું કરો. શા માટે? કારણ કે ઊંધિયું નથી, સરખું ચડ્યું પણ નથી, કાચું પાકું તમે કર્યું છે ને ઊંધિયું ન કહેવાય, એને કંઈ શાકય ન કહેવાય. તમે કંઈક નવું જ સર્જન કરી નાખ્યું. એમ જ્યાં સુધી રીત સમજવામાં ન આવે ત્યાં સુધી એ આપણે આગળ વધી શકીએ નહીં. એટલે આ પણ એક મહત્વનું છે, કેવી રીતે આપણે કથા વાર્તા સાંભળીએ છીએ. એ વાત અગત્યની બાબત કે બળોલ ગામનો તે એક બાળક હતો. તેવી બની હતી, શ્રીજી મહારાજ છે ને સારંગપુરની અંદર બિરાજમાન હતા. એટલે એકવાર છે ને કથા વાર્તાની અંદર 4 પ્રકારના પ્રલયની વાત કરતા હતા. એટલે બધા સંતો અને હરિભક્તો આમ ધ્યાનથી સાંભળતા હતા. પણ એક છે ને બળોલ ગામનો આ બાળક, અને એ શ્રીજી મહારાજ તરફનું એનું ધ્યાન છે ને બહુ વિશિષ્ટ હતું. કારણ કે એ શ્રીજી મહારાજની સુંદર મૂર્તિને આંખોમાંથી અંતરમાં ઉતારે અને એમની વાણીને છે ને કાન દ્વારા મનમાં સંગ્રહી લે, એટલે યાદ પણ રાખે. અને પાછું એટલું જ નહીં, આ બાળક સાંજે છે ને ઉતારે જાય અને શ્રીજી મહારાજે કરેલી જે વાતો હોય ને એ બધી ગજા ગઢવીને અક્ષરો અક્ષર સંભળાવે. એટલે વાત જાણે એમ બની હતી, બંનેનો ઉતારો બાવા ખાચરના તે ઘરમાં હતો અને બંને બાજુમાં જ શ્રીજી મહારાજનો ઉતારો હતો. એટલે શ્રીજી મહારાજને બંનેની વાતો બરાબર સંભળાતી જ હતી. એટલે શ્રીજી મહારાજે તે મોડી રાત્રિ સુધી છે ને એમનો વાર્તાલાપ સાંભળતા. એટલે આવું ઘણા બધા દિવસ સુધી ચાલ્યું. મહારાજે કાંઈ કીધું નહીં, પણ એકવાર સવારે છે ને જીવા ખાચરના દરબારની અંદર સભા થઈ અને ત્યાં ગજા ગઢવી પણ હાજર હતા. એટલે શ્રીજી મહારાજે એમને છે ને બોલાવીને કીધું કે આ રાત્રે તમને કોણ વાતો કરે છે? તે ગજા ગઢવીએ બધી માંડીને બધી વાત કરી. અને એ સમય ઓલો પેલો બાળક હતો ત્યાંય હાજર હતો. અને શ્રીજી મહારાજ તો એના ઉપર અત્યંત રાજી થઈ ગયા અને એને પાસે બોલાવીને ભેટ્યા અને પછી સભામાં વાત કરતા કીધું ને એ આજે આપણે સાંભળવાનું છે. શ્રીજી મહારાજે શું કીધું, જો કથા વાર્તા સાંભળીએ ને તો આ બાળક ભક્તની જેમ ધ્યાન દઈને આપણે સાંભળીએ અને કથા વાર્તાના જે શબ્દો હોય ને એને યાદ રાખીએ અને આ સાંભળેલી કથા અને મહિમા સાથે છે ને અન્યને પણ કેફથી કહીએ અને જીવનમાં પણ ઉતારીએ તો શ્રવણ ભક્તિ થઈ કહેવાય. તો જો શ્રવણ ભક્તિની નવી વ્યાખ્યા શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધી. અને શ્રીજી મહારાજ તો એટલા બધા રાજી થયેલા હતા
કે એ બાળકના માથે છે ને ફાળિયું બંધાવ્યું અને એનું બહુમાને કર્યું, છાતીમાં સ્મૃતિ રૂપે ચણાવીને પણ આપ્યા, અને એ સમયની અંદર 5 રૂપિયાની ભેટ પણ શ્રીજી મહારાજે અપાવી. તો જો આવી રીતે જો કથા વાર્તા સાંભળીએ તો અવશ્ય ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત થાય છે. તો ખરેખર આવી રીતે આપણે કથા વાર્તા સાંભળવાની. જેમ સ્વાતિ નક્ષત્રની અંદર વરસાદ પડે ને એટલે માછલી એને કૂદીને છે ને ગ્રહણ કરે, તો એ છે ને 1.25 લાખનું મોતી થાય. તો એમ આપણી તત્પરતા છે ને આટલી હોવી જોઈએ, કથા ન સંભળાય ને તો બળતરા થવી જોઈએ, કંટાળો નહીં. જેમ શ્રેષ્ઠ રસોઈ હોય ને આપણે ભૂલમાં રહી ગયા હોય તો કેવી બળતરા થાય. અરે યોગીજી મહારાજ તો એક સુંદર દ્રષ્ટાંત આપતા કે એક છે ને અલીખા પઠાણ હતા ને એ વૈષ્ણવ બનેલા, એટલે સંતો આવે ને એટલે એમની પાસે કથા સાંભળે, એટલે વૈષ્ણવ કે અલીખા આવે પછી જ તે કથા કેમ શરૂ કરો છો, અમે નથી બેઠા. અને સ્વાભાવિક રીતે એવું જ લાગે ને કે એની વાટે હું રાહ હું જોવો છે, એ ટાઈમે એને સાંભળ્યું તો આવે ને. એટલે કથાકાર સંતે શું કીધું કે અલીખાને આવવા દો, પછી જ તે હું કથા વાર્તા શરૂ કરું. બધાય વિરોધ કરવા લાગ્યા. એટલે સંતે છે ને એકદમ સભામાં બેઠેલા શ્રોતાઓને છે ને પ્રશ્ન પૂછ્યો કે ગઈકાલે કથામાં કઈ વાત થઈ હતી બોલો. અને આવી જ રીતે અષ્ટાવક્ર ઋષિ પાસે તે એ જનક રાજા પણ આવી રીતે કથા વાર્તા પોતે સાંભળતા હતા. તો જો એવી જ તે સ્થિતિ આમની હતી એટલે સ્વાભાવિક રીતે આવો પ્રશ્ન પૂછ્યો ને એટલે બધા માથું ખંજોળવા લાગ્યા, કોઈ પાસે કઈ જવાબ આવ્યો નહીં. અને એટલામાં તે અલીખા આવી ગયા અને સંતે એમને આ જ પ્રશ્ન પૂછ્યો. અને ત્યારે કહ્યું કે મહારાજ તમને ક્યારની કથા કહું, મહિના પહેલાની કહું, અઠવાડિયા પહેલાની કહું, 15 દિવસ પહેલાની કહું, ગઈકાલની કહું, બોલો હું તમને ઓપ્શન આપું. અને આ સાંભળીને એ બધાય શ્રોતા હતા ને નવાઈ પામી ગયા અને મનમાં ને મનમાં સમજી ગયા કે આ સંતનો આગ્રહ છે ને અલીખા માટે શા માટે એ ખાસ હોય છે. અને સંતે સૌને બોધ આપ્યો કે તમે બધા ટાઈમ પસાર કરવા માટે જ કથામાં બેઠા છો, પણ આ ખરા શ્રોતા છે. એટલે જો આપણે ખરા શ્રોતા થવાનું, શ્રુત થવાનું, ખરા શ્રુત થશું ને અને એ શબ્દો યાદ રાખીશું, જીવનમાં ઉતારીશું તો યથાર્થ લાભ આપણને પ્રાપ્ત એ થાય છે. તો જો આમ કથા એક દિન કટણી નથી, ફરી વખત યાદ રાખજો, પણ વેણે વેણે મહારાજ અને સંતનો મહિમા પ્રગટ થઈને એ જ કથા વાર્તા છે. એક ગામમાં છે ને સંતો આમ કથા વાર્તા કરવા પધાર્યા, એટલે કથા સાંભળી છે ને વૃદ્ધો એ ઘરે પહોંચે ને બાળકો અને બધા યુવાનો બધા સંતાનોને કે ઓહો સંતો શું વાતો કરે છે, અદ્ભુત. આમ સાંભળતા જ તે જગત આમ ખોટું થઈ જાય છે. તો આ બધા આટલા બધા વખાણો સાંભળે એટલે સ્વાભાવિક રીતે આપણો મનનો સ્વભાવ એવો જ છે કે વખાણ સાંભળે એટલે ઈચ્છા થાય કે ના ના તો જવા જેવું. એટલે આ બધા સાંભળીને છે ને આ બધા બાળકોએ શું કીધું એમના બધાને પિતાને ને બધાને વૃદ્ધોને, તો બાપા સંતો આટલી સુંદર વાતો કરે તો એમ કરો ને તમે છે ને દુકાને બેસો અને અમે જરા છે ને મંદિરે કથા સાંભળવા આવીએ. તો વડીલો કે ના ના તમારે ન જવાય. તો બાળકો કે કેમ, અમારે પણ લાભ લેવો છે, તમને શું વાંધો, આટલો બધો તેમ મહિમા અમને કીધો. તો વડીલોએ શું કીધું, ના ના સંતોની વાતો તો એવી અદ્ભુત છે કે તમે છે ને સાધુ થઈ જાઓ. તે છોકરાઓ કે બાપા અમે એક દિવસ કથા સાંભળીએ તો તેમાં જો આવી અસર થવાય ને હોય, તમે તો અઠવાડિયે જ સાંભળો તો તમને આ સત્સંગની અસર કેમ નથી થતી. તો વડીલો તો આમ મૂછમાં આમ હસીને શું કીધું, એમાં તો એવી વાત છે કે અમારા તો છે ને વ્રજના હૈયા થઈ ગયા છે. ભલે ને સંતો આખો દિવસ કૂટિયા કરે, તુમ બક બક ને હમ સુન સુન, અમે તો એ ટાઈમ પસાર કરવા જઈએ છીએ, પણ તમારા હૈયા તો કુમળા હોય એટલે અસર થાય જાય. તો જો હવે આવી રીતે આપણે કથા વાર્તા સાંભળતા હોય ને તો ખરેખર આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવવાનું નથી, કંઈ સુખ થવાનું નથી. તો આવા છત્રી લઈને આપણે બેઠા હોય ને રેનકોટ લઈને કે ભાઈ કંઈ આવશે નહીં, તો જો સત્સંગનો છાંટ હોય તે આપણને અડે નહીં. ચરોતરના એક ગામમાં છે ને એક આવી જ ઘટના એક બનેલી. હવે ડોસાઓ છે ને મંદિરના ઓટલે બેસીને આખા ગામની ખણખોદ કરે અને આગી પાછી કરવામાં તો આપણા મનનો સ્વભાવ એવો છે ને ન પૂછો વાત. એવી બધી આગી પાછીઓ કરે, જો મંથરા રહીને એ ગઈ જ નથી. અત્યારે મંથરાય છે ને મંથરા હોય છે, એટલે પુરુષમાં પણ જોવા મળે અને સ્ત્રીમાંય જોવા મળે. જે આઘી પાછી અભાવ ગુણની વાતો કરતા હોય ને એ સમજી લેવા કે આ મંથરા હોય તે આ પ્રવેશ કરેલો છે.
અને એ મંથરાઓના લીધે જ તે ઘણી બધી વખત ઘણા બધા ઘરની અંદર અશાંતિના વાતાવરણો પણ ઊભા થાય છે અને પોતાને એક વ્યક્તિગત રીતે પણ અશાંતિનો અનુભવ થાય છે. ઘણું બધું હોવા છતાં એ તમને ખાલીપાનો અનુભવ થાય. બધી પ્રકારે સુખ હોવાથી એ તમને શાંતિનો એ થોડોક પણ તમને અનુભવ નથી થતો. કેમ? કારણ કે બીજાના શબ્દો તમે અંતરમાં ધાર્યા છે, મનમાં ધાર્યા છે, એટલે કંઈ અસર તમને થવાની નથી અને તમને કંઈ સુખનો પણ અનુભવ નહીં થાય. એટલે આવી જ રીતે આ ડોસાઓ પણ ઓટલે બેસીને પોતે આખી પાછી બધું કરે. પાછું એને પાછું આપણે એમય ન કહીએ કે ઉઠો તમે, એમય ન, કારણ કે એ શું કે તમારા બાપનું મંદિર છે, અમારું બનાવેલું છે, અમે આ બધા પાયાના પથ્થરો સીવી. એટલે એ બધા પાછા કસુંબા ઘોળતા હોય, વ્યસનો કરતા હોય, આડી અવળી બધી વાતોય કરતા હોય. એટલે સ્વાભાવિક રીતે કંઈ કરે નહીં. પણ જો યોગી બાપા જ્યાં રસોઈમાં ફુરસદ લઈને કથા કરવા આવે અને એમ કે સાંભળો વડીલો, હવે એક વચનામૃત વાંચીએ અને સાંભળીને જાઓ તમે, અને ત્યાંથી ડોસા હોય ને બધા પાઘડા મૂકે ને કે લ્યો આ લ્યો સ્વામી, હવે અમે જઈએ, અમારે કંઈક કામ આવી ગયું છે. તો જો આવી રીતે વચનામૃતના નામ સાંભળીને એ લોકો છે ને કૂદકા મારી જતા, સાંભળવા માટે તૈયાર જ નહીં. તો હવે આવા બધા લોકોનું પરિવર્તન કરવું ને બહુ અઘરું છે. પણ જો શબ્દથી નાદ સૃષ્ટિનો દેહ બંધાઈ જાય છે. જેમ બકરીનું નામ કાટવી પાડ્યું હોય ને, તો હજારો બકરીમાંથી એને તમે બૂમ પાડો ને કાટવી, અને એ જ બોલશે કે આ શબ્દનો દેહ બંધાઈ ગયો છે. એમાં જીવ સાથે આપણે એટલું બધું જડી દેવાય કથા વાર્તા કે જેથી ગમે તેવી પરિસ્થિતિ ન આવે એમાં આપણે સ્થિર રાખી શકીએ. આમ તો મોટા ભાગના મંદિરોમાં માત્ર ધક્કા મારીને દર્શન કરવા સિવાય કાંઈ હોતું નથી. અને જ્યારે આપણે ત્યાં તમે જુઓ કે એ દર્શન હોય, કથા વાર્તા હોય, એ પછી તમે ત્યાં ભજન ભક્તિ જુઓ, તમે કંઈક પ્રશ્નોનું સમાધાન હોય, તો અહીંયા આપણે જઈએ અને તોય તે આપણને શાંતિનો આપણે અનુભવ ન કરીએ. તો એટલે જ તે આપણા જીવનની અંદર એ આપણે આ કામ કરવાનું છે ને આ સમજવાનું છે. તો ખરેખર આવી કથા વાર્તાથી આવા ઘણા બધા લાભો થતા જોવા મળે છે. તો આવી કથા વાર્તા આપણે નિત્ય કરીએ, આપણે સાંભળીએ. જેટલી સાંભળશું, જેટલા આપણા જીવની અંદર ઉતારશું, હૃદયની અંદર આત્મસાત કરીશું, તો એટલા લાભ ને લાભ જ થવાનો છે. અને આમાંથી કંઈ નુકસાન તો થવાનું નથી. કથા વાર્તાના શબ્દો એ કાંઈ આપણને કાંઈ લાખો કરોડો રૂપિયાનું નુકસાન તો કરતા નથી. એ સ્વાભાવિક રીતે આપણા જીવનું કલ્યાણ જ કરે છે. એટલે જે પણ કોઈ યોગમાં આવે ને એને આપણે કથા વાર્તા કરીએ, એને સારા વાક્યો કહીએ કે જેથી એ પોતે આગળ વધી શકે. અને ખરેખર આવા ભક્તોના જીવનની અંદર એ કથા વાર્તાનું વિશેષ અંગ હોવું જ જોઈએ કે જે નિષ્ઠાવાન છે. 1982ની અંદર છે ને બીમારી દરમિયાન સ્વામીશ્રી છે ને સાળંગપુર રોકાયા હતા. અને બપોરે ભોજન પછી રૂમમાંથી બહાર આવ્યા અને સભા મંડપમાં કથા વાર્તા ચાલુ હતી. એટલે એ તરફ વળ્યા એટલે એક પાર્ષદે છે ને વિનંતીના સુરે શું કીધું, બીમાર છો, આરામ કરો, કથામાં જવાની જરૂર નથી. અને સ્વામીશ્રીએ શું ત્યારે કીધેલું, પ્રમુખ સાહેબ મારે જો કથામાં જવું પડે, કથામાં ન બેસીએ ને તો આત્મા નબળો પડી જાય. તો જો આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે પણ જોઈએ ને ત્યારે પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. અને તો આવા ઘણા બધા પ્રસંગો છે. અને જે બધા પ્રસંગો એ આપણને એક જ વાત કરે છે કે ખરેખર આ કથા વાર્તાનું વ્યસન હોવું ખૂબ જરૂરી છે. તો આ વ્યસન આપણે કરીએ, પણ ખરા સાચા અર્થની અંદર એ આપણે એવા શ્રુત થઈએ અને જેથી આપણા જીવનની અંદર એ વધુમાં વધુ એ દ્રઢ થાય. હવે આપણે આગળ પણ આ જ કથા વાર્તાને પાયાને આપણે આગળ વધારવાનો છે. પણ એ પ્રસંગો આજે આપણે જોવા નથી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, મહંત સ્વામી મહારાજ હોય, યોગી બાપા હોય, તો એમના જીવનની અંદર પણ આ કથા વાર્તાનું કેવું વિશેષ અંગ જોવા મળતું હતું અને તેઓ કેટલા પોતે આગ્રહી જોવા મળતા. તો એ બધા પ્રસંગો આપણે આગળના પ્રવચનની અંદર માણવાના છીએ. પણ ત્યાં સુધી એક નિયમ લઈને આપણે આગળ વધીએ કે આજના દિવસે એ જે આપણે આ સત્સંગનો પાયો એક કથા વાર્તા એને આપણે સમજ્યા, એના આજે લાભો જોયા, ફાયદો જોયો, અને સાથે સાથે આ કથા વાર્તા શા માટે સાંભળવી જોઈએ ને આ પ્રશ્ન આપણે એનો જવાબો આજના પ્રવચન દ્વારા આપણે મેળવ્યો. તો આ પ્રવચન આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરીએ. ઘણી બધી વખત આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ જ્યાં સુધી તમે એને મનન ચિંતન કે નિધિ ધ્યાસનમાં નહીં લાવો ને ત્યાં સુધી કંઈ ફાયદો થવાનો નથી. સામુકનો ટાઈમ પસાર થયો, ખોટો સમયનો બગાડ થયો.
એટલે સમયનો બગાડ આપણે નથી કરવાનો, સમયનો સદુપયોગ કરવાનો. એક એક પળ આપણી લાખ લાખની છે. અને એ ભજન દેવાનંદ સ્વામીનું આપણે સાંભળ્યું પણ છે. અને સમયની એટલી બધી કિંમતી છે. તો આ કળયુગની અંદર આપણને આ જોગ થયો, આવા ભગવાન મળ્યા, આવા સંત મળ્યા, આવી કથા વાર્તાનો યોગ થયો. અને આ શબ્દો રૂપી એ આપણે આ કથા વાર્તાને આપણા અંતરની અંદર ધારીએ. અને એટલું જ નહીં, એ હરિલીલામૃતની અંદર એ જે કીધું છે એને પણ આપણે યથાર્થ ચરિતાર્થ કરવાનું. ફરી વખત આજના પ્રવચનની અંદર આપણે ત્રીજી વખત આપણે એ સાંભળીએ, કારણ કે અગત્યનું છે, મહત્વનું છે. અને એ સત્સંગનો શું કૃષ્ણ કથા જો પાયો કેમ કીધો તો એની અંદર લખ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. આજ નહીં તો આવતીકાલ, પડી તો જશે જ તે, પણ જો કથા વાર્તા નહીં હોય તો. અને જો કથા વાર્તા એ આપણે દ્રઢ કરીને રાખીશું, સાંભળવાનો ઈશક હશે, વ્યસન હશે, તો અવશ્ય મજબૂત પાયા ઉપર એ આપણે વ્યક્તિગત સત્સંગની આપણે ઇમારત ચણી શકીશું. અને મહારાજના વચન અનુસાર એમાંથી પ્રાપ્ત થયેલ એ શુભ ગુણોથી પણ સત્સંગ અને એક જીવન રહ્યું ને દીપી ઉઠશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, પણ એ પૂર્વે ફરી વખત આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર કથા વાર્તાના કેવો પોતે ઈશ્કી છે, પોતે વ્યસનીઓ છે, એટલે કઈ રીતે કથા વાર્તા સાંભળવામાં કરવામાં, તો એવા પ્રસંગો આપણે આગળના પ્રવચનની અંદર માણવાના છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે કથા વાર્તાનો જો આટલો બધો મહિમા હોય, આટલા બધા ફાયદાઓ થતા હોય, તો આ કથા વાર્તા અમે યથાર્થ રીતે સાંભળીએ, સાચી રીતે સાંભળીએ, અને તમને રાજી કરીને એ છતી દેહ અમે અક્ષરધામ જેવું સુખ એ પ્રાપ્ત કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.